Good morning, students. We have studied Unit 2, the Human Robot Part 1 in previous video. અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 10 અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ યુનિટ 2નું પાર્ટ 1 ધ હ્યુમન રોબોટ આપણે જોઈ ચૂક્યા છે. આજે આપણે પાર્ટ 2ની શરૂઆત કરીશું. આ પાર્ટ બહુ મોટું છે એટલે આપણે 2 ભાગમાં વહેંચી દીધું છે. આ પાર્ટને આગળ જોતા પહેલાં આપણે પ્રીવિયસ પાર્ટની અગાઉ જે આપણે ભણી ચૂક્યા છે એની એક શોર્ટ સમરી આપણે જોઈ લઈએ. આ પાઠની અંદર આપણે જોઈએ છે કે પ્રેમ ચોપડા નામનો એક વ્યક્તિ છે, તે રોબોટ લેવા માટે એક રોબોટ પ્લાઝા નામની એક દુકાન હોય છે ત્યાં એ જાય છે અને ત્યાં એ રોબોટ ખરીદે છે જેનું નામ હોય છે રામસિંગ 070. આ રામસિંગ 070 જે રોબોટ હતું એ બધા જ કાર્ય કરી શકતો હતો. ખાલી એના 3 નિયમો હતા. એના 3 નિયમોનું પાલન કરવાનું હતું. સૌથી પહેલાં એ હતું કે એ પોતાની જે માલિક હોય એની આજ્ઞાનું પાલન કરે. બીજું હતું કે બીજો એનો નિયમ હતો કે રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, એ કોઈ પણ વ્યક્તિને હાનિ પહોંચાડે નહીં. અને ત્રીજો એનો નિયમ હતો કે વ્યક્તિ નહીં, સાથે સાથે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડે નહીં. રામસિંગ 070 પ્રેમ ચોપડાનું કાર્ય બહુ જ સારી રીતે કરતો હતો. એ જે પણ કંઈ કમાન્ડ આપે એ એની આજ્ઞાનું પાલન કરતું હતું. એ દુકાનમાંથી ખૂબ જ કિંમતી વસ્તુઓ, પ્રાચીન વસ્તુઓથી માંડીને ઘરેણાં મૂલ્યવાન કંઈ પણ હોય એ દુકાનમાંથી એ ઉઠાવી લેતો હતો. એ પણ સેજ પણ આવાજ કર્યા વગર, અને કોઈને પર ભનક પડતી નહોતી. આ બધી બાબતો ધીરે ધીરે લોકોની અંદર ફેલાવા લાગી કે દુકાનોમાંથી વસ્તુ ગાયબ થાય છે. અને ચર્ચામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યું કે એક મેટાલિક બ્લુ કલરનો રોબોટ હોય છે, એ જ્યારે આવે છે એના પછી વસ્તુ ગાયબ થઈ જાય છે. આ બધી વસ્તુઓ ગાયબ થઈ લોકો ધ્યાન આપવાનું શરૂ કર્યું. એક વખત પ્રેમ ચોપડાએ રામસિંગ 070ને બહુ જ કિંમતી અફઘાની ગ્રેપ્સ, દ્રાક્ષ એ લાવવાનું એને કહ્યું, બરાબર. અને જ્યારે એક વેન્ડરે ફેરિયાની નજર આના પર પડી, જ્યારે એવું રામસિંગ 070 ઉઠાવતો હતો ત્યારે એની નજર એના પર પડી. અને તે જ વખતે ત્યાંના લોકો બહુ જ, જે દુકાનદાર હતો એ જોઈ રહ્યા હતા કે હા, આવી રીતે વસ્તુ ગાયબ થાય છે અને કોણ લે છે. આ તરત જ માહિતી પછી તરત જ પોલીસના હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ. આગળ પાર્ટ 2માં આપણે જોઈએ છે. One day, Prem Chopra guided Ramsing 017 to Zaveri Brothers for lifting precious gems. એક દિવસે પ્રેમ ચોપડાએ રામસિંગ 070ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી માણેક ઉઠાવવાનો એને આદેશ આપ્યો. The police was waiting in readiness and the computerized camera capable to split second recording checked him in the act. અને અગાઉ
ખ્યાલ આવી ગયું હતું, પોલીસને માહિતી આપી દેવામાં આવી હતી, એટલે એ ચોકન્ના હતા કે હવે એને રંગે હાથો પકડવાનું છે કે આ વસ્તુ કોણ ચોડે છે. તો પોલીસ પણ બિલકુલ તૈયાર જ હતી અને ત્યાં દુકાનોમાં કમ્પ્યુટરાઇઝ્ડ બધા કેમેરા મૂકેલા હતા, તેની અંદર એ લોકો જોઈ રહ્યા હતા. એક એક સેકન્ડની રેકોર્ડિંગ થતી હતી અને એ કેમેરાથી જોઈ રહ્યા હતા, કેમેરામાં કેદ થતું હતું અને એનામાંથી એ જોઈ રહ્યા હતા. રામસિંગ રોબર્ટ વોઝ caught, but Prem Chopra fled as soon as he saw through the binoculars two persons noting down Ram Singh's license number printed on his metallic neck. રામસિંગ 07 રોબર્ટ જ્યારે એ લઈ રહ્યો હતો ત્યારે એ પકડાઈ ગયો. પણ જેવું પ્રેમ ચોપડાએ જોયું કે બે માણસો રામસિંગ 070ના ગળામાં, એનો આપણે આવી વસ્તુ કંઈ પણ ખરીદીએ તો એમનું એક લાઇસન્સ હોય છે, એ લાઇસન્સ એમના ગળામાં કંઈક નંબર આપેલું હોય છે, તેનાથી ખબર પડે કે આ નંબરનો લાઇસન્સ આ રોબર્ટનો છે અને એ કઈ દુકાનમાંથી ખરીદવામાં આવ્યું છે તે પણ એમને એનાથી ખ્યાલ આવી જાય. એટલે કે જ્યારે પ્રેમ ચોપડાએ જોયું કે રામસિંગ 070ના ગળા પર જે છપાયેલું લાઇસન્સ નંબર છે એની નોંધણી બે માણસો કરી રહ્યા છે, ત્યારે તે તરત જ ત્યાંથી બહુ જ ઝડપથી, ખૂબ જ ઝડપથી ત્યાંથી એ નાસી ગયો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. અને પકડાઈ ગયો, જોઈ લીધું હતું, એટલે પછી ખબર પડી ગઈ કે આ કઈ દુકાનમાંથી કોને ખરીદ્યું હતું. એટલે કે રામસિંગ 070ના માલિક જે પ્રેમ ચોપડા હતા તેના ઘરે ચોર તરીકે તેને પકડવામાં આવ્યો. કોને? રામસિંગ 070ને પકડવામાં આવ્યું. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. હવે તેની આ ધરપકડ તો થઈ ગઈ, એના પછી પ્રેમ ચોપડાને કોર્ટમાં બોલાવવામાં આવ્યો અને એને સુનવાઈ કરવામાં આવી કે હવે તમને તમારા પક્ષમાં કશું કંઈ કહેવાનું છે એમ, અને એને પછી જામીન પર છોડવામાં આવ્યું હતું. None of the stolen articles were recovered from his house. જે પણ વસ્તુઓ, કિંમતી વસ્તુઓ જે દુકાનમાંથી ચોરાઈ હતી એનામાંથી એકેય વસ્તુ પ્રેમ ચોપડાના ઘરે મળી નહોતી. જ્યારે પોલીસે છાનબીન કરી ત્યારે એમના ઘરે નહોતી મળી. He had cleverly disposed them of through his gang. પ્રેમ ચોપડા બહુ જ હોશિયાર હતા, બહુ જ ચાલાક હતા. એટલે કે તેમને જે પણ વસ્તુઓ, કિંમતી વસ્તુઓ રામસિંગ 070 પાસેથી ચોરી કરાવડાવેલી હતી એ બધી જ ખૂબ જ ચાલાકીપૂર્વક એ બધી જ વસ્તુઓનો તેને એમની એક ટોળકી, એટલે કે મિત્રો સાથે બહુ સરસ રીતે એને નિકાલ કરી દેવામાં આવ્યું હતું કે જેનાથી ખબર જ ના પડે કે એ વસ્તુ એમના ઘરે છે. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. અને જ્યારે એના ધરપકડ કરવામાં આવ્યું ત્યારે એમના ઘરે કંઈ પણ વસ્તુ મળી નથી, હયાતી નથી, એટલે કોર્ટે તેમને બધા આરોપો નકારી દીધા અને એમને છોડી દીધું. Someone else seems to have tampered with Ramsing 070's program. કોઈકે રામસિંગ 070ના જે પ્રોગ્રામ સાથે છેડાછાડી કરી હોય તેવું લાગતું હતું. The police found me at home, he argued. પોલીસ તો મને, એટલે કે ઘરેથી જ પકડ્યો અને તેણે દલીલો પણ કરી, બરાબર, ઘણું બધું પૂછ્યું
દલીલ કરી, આ કઈ ગયું વસ્તુ કઈ છે કઈ નથી, પણ કશું પણ કહેવામાં નહીં આવે. એટલે કે રામસિંગ 070 પાસેથી જ્યારે માહિતી મેળવવાનું થયું ત્યારે રામસિંગ 070એ માહિતી આપી નહીં. Counsel Goyal cleared his throat and reached closer to the judge. ગોયલ નામના એક વકીલ હતા, તે એક કોકરી અવાજ કરીને એનો ગળો સાફ કરીને જજ બરાબર એની નજીક જાય છે અને કહે છે, considering Mr. Chopra's explanation and the happenings of the last few days, when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing Robert. વકીલ જે હતા મિસ્ટર ગોયલ એ જજની પાસે જઈને થોડુંક એ કહે છે કે પ્રેમ ચોપડાએ બહુ જ સફાઈથી છેલ્લા જે દિવસો છે, થોડાક દિવસો છે, તેનાથી જે આપણે જોઈ રહ્યા છીએ એની અસર આપણે જોઈએ છીએ કે દુકાનોમાંથી ઘણી બધી કિંમતી વસ્તુઓ, ઘરેણાં ચોરાયા છે, વેપારીઓને ઘણું બધું નુકસાન થયો છે. બરાબર, એમને આ બધી જે વસ્તુઓ થઈ છે એના પછાડી મને એવું લાગે છે કે રોબર્ટ રામસિંગની જે કાર્યપદ્ધતિ છે તેને આપણે અત્યારે તપાસવાની બહુ જ જરૂરત છે. એટલે કે તેના દ્વારા આપણને ખબર પડી રહે કે અત્યાર સુધી આ વસ્તુઓ કોને કીધું ને આ રોબર્ટ દ્વારા આ કાર્ય કરાવડાવ્યું છે. એટલે કે સૌથી પહેલાં એ જજ પાસેથી એમ પરવાનગી માંગે છે કે રામસિંગ 070ના જે બી ઓપરેટ કરવાની છે એને આપણે જોવું પડે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. અને એવું કહે છે કે આ બધી માહિતી મેળવવા માટે હું એવી વિનંતી કરું છું કે રામસિંગ 070 જે રોબર્ટ છે તેને કોર્ટમાં બોલાવવામાં આવે. એટલે કે કોર્ટમાં બોલાવવાની હું વિનંતી કરું છું તેવું વકીલ એ જજને કહે છે. રોબર્ટ goes to the court where the headlines in the next day's papers. રામસિંગ 070 કોર્ટમાં જાય છે. બીજા દિવસે જ છાપામાં આવા સમાચાર છપાઈ જાય છે. The next day, the court was overcrowded with people needing to watch Robert in a witness box. બીજા દિવસે કોર્ટની અંદર ઘણા લોકોનું ટોળું રોબર્ટને એક સાક્ષી તરીકે પેશ કરવામાં આવ્યું છે. જોવા માટે ઘણું બધું વ્યક્તિઓ ત્યાં એકત્રિત થઈ ગયા હતા. Counsel Goyal was tickling off points till the last moment. વકીલ જે ગોયલ હતા એ છેલ્લી ઘડી સુધી મુદ્દાને જ અળગી રહ્યા છે અને એના સંદર્ભમાં જે વાતો કરી રહ્યા હતા કે કદાચ કોઈક માહિતી કંઈક પણ એમને માહિતી મળી જાય. He appeared confident and crisp, but so was પ્રેમ ચોપડા. તે ખૂબ જ વિશ્વાસ અને આત્મવિશ્વાસથી ભરપૂર અને કડક હતા. એમને હતું જ કે મને કંઈક ને કંઈક તો માહિતી મળી જ જશે. પ્રેમ ચોપડા પાસેથી પણ પ્રેમ ચોપડાએ એવું કર્યું નથી. બરાબર, એના નિયમો પર અડીક હતા. બરાબર, નેવર વુડ ધીસ મશીન મેન betray his master. હવે એને કહે છે કે હા, જ્યારે એને ખરીદ્યું ને ત્યારે એના જે પહેલો નિયમ હતો, બરાબર, જે સિદ્ધાંતો હતા એના પ્રમાણે પછી એ કહે છે કે નેવર વુડ ધીસ મશીન મેન betray his master. આ માનવ દ્વારા બનાવેલું જે યંત્ર છે એ કદી પણ પોતાને માલિકને દગો આપશે નહીં. એનો સૌથી પહેલો સિદ્ધાંત છે. દેટ વોઝ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ.
The proceeding began and Ramsing 070 appeared in the witness box. કાર્યવાહી શરૂ કરવામાં આવી, શરૂ થઈ અને સાક્ષી તરીકે રામસિંગ 070ને પાંજરામાં હાજર કરવામાં આવ્યું. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ began. કાઉન્સિલ ગોયલ શરૂઆત કરે છે. એ કહે છે, યોર ઓનર, I am told by Super Roberts that the memory tape designed in these types of robots contained information of the previous week. એ કહે છે કે સુપર રોબોટ પ્લાઝા જે શોપમાંથી આ રોબોટ ખરીદવામાં આવ્યું છે તેના માલિક દ્વારા મને જાણવામાં આવ્યું છે કે આવા પ્રકારના જે બી રોબોટો બનાવવામાં આવે છે તેનામાં જે મેમરી હોય છે તેના મેમરીની ટેપમાં છેલ્લા 1 અઠવાડિયાની માહિતી હોય છે. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. જજ કહે છે કે પણ આ કેસ, આ જે ઘટના બની બરાબર તેના 15 દિવસ બાદ શરૂ કરવામાં આવ્યું છે, તો જોઈતી માહિતી મને લાગે છે ત્યાં સુધી હવે તેનામાં સંગ્રહ હશે નથી. એ વ્હાઇટ વોશ થઈ ગઈ હશે, ભૂસાઈ ગઈ હશે, એવું જજ કહે છે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા સામે મિસ્ટર ગોયલ જે વકીલ હતા એ થોડુંક મલકાય છે અને કહે છે, બરાબર, મિસ્ટર ગોયલ વકીલ જે હોય છે તે પ્રેમ ચોપડાને સામે જરાક જુએ છે અને મુસ્કરાતી અને કહે છે કે સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. એ શું કહે છે કે સાહેબ, આ જે ઘટના બની છે ને ત્યારથી જ રોબોટને બંધ કરી દેવામાં આવ્યું છે, એટલે કે એનામાં આપણને માહિતી મળતી નથી. પ્રેમ ચોપડા's face fell, but he was confident Ramsing 070 would obey his master. પ્રેમ ચોપડા થોડા ગભરાઈ પણ ગયા હતા. એમને એવું લાગ્યું કે કદાચ કંઈક ખબર પડી જશે, પણ તેમને એક પલ પર ખાતરી તો હતી જ કે આ રામસિંગ 070 છે એ એની માલિકની આજ્ઞાનું પાલન જરૂર કરશે. અગાઉ એને કહ્યું હતું કે સાંભળ્યું હતું કે એની આજ્ઞાનું પાલન કરશે, બરાબર, એટલે કે એને ખબર હતી કે આ મેં લીધું હતું ત્યારે જ મેં એના પહેલાં સિદ્ધાંતોને સાંભળ્યું હતું, એટલે કે આ મારી આજ્ઞાનું પાલન કરશે, એનું ઉલ્લંઘન કરશે નહીં. ધ સિક્રેટ્સ વર સીલ્ડ. બધી જ વાતો ગુપ્ત રહેશે અને સુરક્ષિત રહેશે. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. જજ, ન્યાયાધીશ જે હતા તે હુકમ આપે છે કે તમે તમારી આગળની કાર્યવાહી શરૂ કરી શકો. કાઉન્સિલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંગ રોબર્ટ. વકીલ જે હતા ગોયલ્સ એ રામસિંગ રોબર્ટની બાજુ વળ્યા, તે તરફ ગયા. હુ ઇઝ યોર માસ્ટર? તેને પૂછે છે કે તમારો માલિક કોણ છે? આંખ બ્રીફલી, અને જ્યારે પૂછે છે ને ત્યારે તેમને બહુ જ બ્રીફલી વિસ્તારપૂર્વક એનો જવાબ માંગતો હોય એવી રીતના એ પ્રશ્ન પૂછે છે. અ ડલ બ્લુ ફ્લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી whirling sound the robot squeaked in his metallic tone. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એટલે કે ઝાંકી ભૂરી લાઇટ ત્યાંથી ઝબકી. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી whirling, અને એકાદ ક્ષણમાં whirling, મોમેન્ટરી whirling એટલે કે એક જ ક્ષણમાં ગભરાહટ બાદ રામસિંગ રોબોટ જે હતા તેની જે ધાતુથી બનેલું જે રોબોટ હતું તેનામાંથી જેવી રીતે કમાન્ડ આપે છે અને આવાજ આવે છે ને એવી મેટાલિક આવાજથી એ બોલે છે કે
મિસ્ટર પ્રેમ ચોપરાએ કર્કશ અવાજ આવે છે તેના મેં જવાબ આપે છે કે શ્રી મિસ્ટર રામસિંહ ચોપડા, વોટ ડીડ યુ ડૂ ફોર પ્રેમ ચોપડા? તમે તમારા માલિક પ્રેમ ચોપડા માટે શું શું એટલે કે કયા કયા કાર્ય કરો છો? A pause, a word, then a metallic answer. થોડાક ક્ષણ માટે એ થોભી ગયો, પછી થોડી કડકડાહટ જેવું થયું અને પછી યાંત્રિકે ઉત્તર આપ્યું. ક્લિયરિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ એક્સેટ્રા. શું જવાબ આપે છે? સાફ સફાઈનું કાર્ય કરું છું, ઘાસ કાપવાનું કાર્ય કરું છું, મારા માલિકના કપડાં ધોઉં છું, વાસણ સાફ કરું છું અને ખરીદી વગેરે 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 કાર્ય હું કરું છું મારા માલિક માટે. Recall in detail your activities of the last 6 days. કાઉન્સિલ ગોયલ interrupted. કાઉન્સિલ ગોયલ બહુ જ અદભુત છે કે બોલે એને તરત જ બોલે છે કે આ છેલ્લા 6 દિવસોમાં તમે તમારી પ્રવૃત્તિઓ વિશે કેવી રીતે આ બધું કાર્ય કર્યું છે, બરાબર, તેના વિશે અમને વિસ્તારપૂર્વક માહિતી આપો, એવું મિસ્ટર ગોયલ જે વકીલ હતા એ રામસિંહ 017 કહે છે. The memory went on mechanically and monotonously. જે મેમરી ટેપ હતી રોબોટની અંદર તે યાંત્રિક અને એક આપણે કહીએ છીએ કે કડકડાટજનક વિવરણનું શરૂ કરતા હોય ને આપણે ધીરે ધીરે મોનોટોનસ એક પછી એક પછી. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એ કહે છે કારનું જે બૂટ હોય છે તેને ખોલ્યું. એમ્પ્ટી ધ ગ્રોસરી, એ પછી કિરિયાણાનું સામાન જે લીધું હતું એની અંદર કારની અંદર જે ડિક્કી ખોલી હોય છે એની અંદર નાખે છે. શટ ધ બૂટ, ફરીથી અમે બંધ કરી દઈએ છીએ. ટર્ન્ડ, પછી ફરીએ છે, વળીએ છે. મૂવ્ડ 30 સ્ટેપ્સ, બરાબર, 30 ડગલા જેવો ચાલ્યો. સ્ટોપ્ડ, ઊભો રહી જાય છે, થોભી જાય છે થોડીક વાર. ક્યુરિયસ શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુએ ક્યુરિયો એટલે કે પ્રાચીન વસ્તુઓ જે દુકાનમાં મળતી હોય તે દુકાન બાજુ વળ્યો છું. ઇન્સ્ટ્રક્શન, સિગ્નલ, બ્લેન્ક, આવી બધી એ સૂચનાઓ આપે છે. સૂચનાનું જે સિગ્નલ છે એ શું થઈ જાય છે, ધીરે 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 ખાલી થઈ જાય છે અને પાછી આગળથી કશું મળતું નથી. મૂવ્ડ લેફ્ટ, ડાબી બાજુ, બરાબર, ચાલ્યો ગયો એ. ટર્ન્ડ 20 સ્ટેપ્સ, ડાબી બાજુએ વળ્યો અને પછી એને કેટલા ડગલા લીધા? 20 ડગલા લીધા. ઓલ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ્સ કમાન્ડ, અને આ બધું જ વકીલે આદેશ આપ્યો અહીંયા એને કર્યું. સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે, બરાબર, થોભી જાઓ, જે આગા પાછા તમે ફેરવી રહ્યા છો ને અમને એ બધા થોભી જાઓ. અગેન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન, સિગ્નલ. આ જે સૂચનાઓ આપી હતી, બરાબર, સિગ્નલ જે મળ્યા હતા, આ બધી માહિતીઓ એને જે મેળવી હતી એ ફરીથી એકવાર ફરી એક ક્ષણ માટે સ્વાભાવિક વિરામ આપે છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, વકીલે શું કર્યું, એ જે ટેપ ચાલતી હતી, બરાબર, તેને ત્યાં ને ત્યાં જ બંધ કરી. નોટિસ ધ પોઝ, પોઝ એટલે કે ત્યાં જ એક વિરામ, એટલે તો એક ક્ષણ માટે એને વિરામ લીધું. યોર ઓનર, એ કહે છે સમ એક્શન ઇઝ નોટ રિવેલ્ડ, આ જે બી કંઈક એને કહ્યું છે ને એનામાં અમુક વસ્તુઓ એવી છે કે તેના વિશે અહીંયા કશું પણ જણાવવામાં આવ્યું નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, બરાબર, એ કઈ એવી સૂચનાઓ હતી કે જેના વિશે અહીંયા માહિતી આપવામાં આવે નથી, કશું પણ કહેવામાં આવ્યું નથી આપણને, એનામાંથી કશું પણ માહિતી મળી નથી. હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ, આ સૂચનાઓ તમને કોણે આપી હતી? એ ક્વેશ્ચન્સ રામસિંહ 017, વકીલ મિસ્ટર ગોયલ હતા એ રામસિંહ 017 કહે છે કે આ બધી સૂચનાઓ તમને કોણે આપી હતી? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ, રિસ્પોન્ડેડ.
એ કહે છે કે કોઈ પણ પ્રકારની માહિતી બહાર પાડવામાં આવતી નથી અને આવે નથી એવો એ ઉત્તર આપે છે. બટ વાય, શા માટે? રોબોટ્સ ડુ નોટ disobey માસ્ટર. રોબોટ્સ કોઈ પણ વખત તેમના માલિકનો હુકમનું અનાદર કરતા નથી. હવે આગળ જોઈએ મિત્રો. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. મિસ્ટર ગોયલ રોબોટને કહે છે કે જો આ સૂચનાઓના વિશે જો અમને માહિતી ના આપશો તો અત્યાર સુધી તમે જોશો કે ઘણું બધા નુકસાન ઘણા બધા વ્યાપારીઓએ વેઠ્યું છે અને ઘણા બધા લોકોને તમે દુઃખ પણ પહોંચાડ્યું છે આના કારણે. જો તમે માહિતી ના આપો તો એનું કોઈ પણ નિરાકરણ થશે નહીં. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? બરાબર, એ કઈ સૂચનાઓ હતી? કાઉન્સિલ ગોયલ પરસ્વેડેડ. વકીલ એને બહુ જ આગ્રહપૂર્વક પૂછે છે, વિનંતી કરે છે કે તમને આ માહિતી કોણે આપી? પણ રામસિંગ 070 કંઈ પણ જવાબ આપતો. Many people have suffered. Speak up, રામસિંગ 017. ઘણા બધા લોકોને સહન કરવું પડ્યું છે, એટલે કે મહેરબાની કરીને રામસિંગ 017 તમે બોલવા માંડો. એવું કોણ કહે છે? વકીલ ગોયલ કહે છે. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. દરેક શબ્દ પર એ બહુ જ ભાર મૂકીને એ રામસિંગ 070ને કહે છે કે તમે જો માહિતી ના આપો તો ઘણા બધા લોકોને નુકસાન વેઠવું પડ્યું છે, તેમને ઘણું ભારે નુકસાન થયું છે, એટલે મહેરબાની કરીને તમે આ સૂચના આપો. એવું મિસ્ટર ગોયલ રામસિંગ 070ને. નો, રામસિંગ, Prem Chopra shouted nervously, but the judge warned, keep quiet. જ્યારે મિસ્ટર ગોયલ વારંવાર રામસિંગ 070થી પ્રશ્ન પૂછી રહ્યા હતા, કોણે કીધું, કોના આદેશથી તમે આ બધું કર્યું, ત્યારે પ્રેમ ચોપરાને બહુ જ ગુસ્સો આવી જાય છે અને એ કહે છે કે નહીં રામસિંગ, બહુ જ જોરથી બૂમ પાડે છે, નહીં તારે કશું નહીં કહેવાનું એમ. એટલે પ્રેમ ચોપરા જ્યારે અકળાઈને આવી બધી બૂમો પાડે છે ત્યારે જજ જે હોય છે, ન્યાયાધીશ હોય છે, પ્રેમ ચોપરાને ચેતવણી આપે છે કે તમે ત્યાં શાંત બેસી રહો. આ પ્રશ્ન કોને પૂછવામાં આવે છે? રામસિંગ 070ને પૂછવામાં આવી રહ્યા છે, એટલે તમે ત્યાં શાંત બેસી રહો. કમ ઓન રામસિંગ 017, ધ જજ સેડ. ન્યાયાધીશ હોય છે રામસિંગ 017ને કહે છે કે ચાલો હવે તમે શરૂ કરો એમ. રામસિંગ 070 jerked his head left then right towards the judge. પછી રામસિંગ 017 શું કરે છે? પોતાનું મસ્તક સૌથી પહેલાં ડાબી તરફ ફેરવે છે અને પછી એ જે જજ હોય છે, ન્યાયાધીશ હોય છે, તેની તરફ એમનું ડૂકું ફેરવે છે. A clicking sound indicated the hampering of the running tapes and jamming of caution singles. Pip, 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 pip. પછી શું થાય છે? એક વિચિત્ર અવાજ સાથે ટેપની શરૂઆત થાય છે, ધીમે ધીમે ધીમે, બરાબર, અને ધીમે ધીમે ઓછી થતી જાય છે અને અવાજ આવે છે પીપ પીપ પીપ. એવી અવાજ સાથે સાવચેતીથી અવાજ એમ, બસ હવે કંઈક થશે, બરાબર, અને પછી શું થઈ જાય છે? જામ થઈ જાય છે, ત્યાં જ રોકાઈ જાય છે. The crackling sound and the indigo light intensified. કંઈક પણ વસ્તુ
તૂટતી હોય એટલી કડકડાટ એટલી અવાજ આવે છે, વિશિષ્ટ અવાજ આવે છે, વિશિષ્ટ પ્રકારની વાદળ ગરજતા હોય, બરાબર ને, કેવી લાઇટ ચમકતી હોય, બરાબર, એવી આવાજ ત્યાં સંભળાય છે. A red light flashed on the forehead of Ramsing Robert, signaling danger. રામસિંગના કપાળ ઉપર એક લાલ કલરની લાઇટ ચમકી ઉઠે છે. આ જે લાલ કલરની લાઇટ એના માથા ઉપર જે ચમકી ઉઠે છે એ ચેતવણી આપે છે કે હવે ભય છે, ડેન્જર, ધેર ઇઝ અ ડેન્જર. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, એની અંદર જે માહિતી આપનારાની હતી એ શું થઈ ગઈ છે, એ સિસ્ટમ કામ કરતું નથી, હવે બંધ થઈ ગયું છે, હવે તમે એમના પાસેથી માહિતી મેળવી શકતા નથી. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen. Flashing system disintegrated. તેની છાતી પરનો જે ભાગ હતો, એક નાનું ભાગ બારી જેવું હતું, તેને ખોલવામાં આવી અને ખોલીને જોઈએ તો એક ટીવી જેવું હતું. એના પડદા પર એ દર્શાવેલું હતું કે તેના ઉપર જે લખેલું હતું કે બહુ સરસ રીતે કે આખી સિસ્ટમ જ બગડી ગઈ છે, હવે કંઈ પણ માહિતી આપી શકતા નથી. રામસિંગ રોબર્ટ હાડ ડિફ્યુઝડ, બરાબર, એ કહે છે કે રામસિંગ રોબર્ટ હવે કામ કરતો નથી, એના પાસેથી આપણે કંઈ પણ માહિતી મેળવી શકતા નથી. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ ધ સુપર રોબર્ટ્સ. અરે, હવે તો આપણે કોઈ પણ માહિતી એના પાસેથી મેળવી શકતા નથી, એવું કોણ કહે છે? સુપર રોબર્ટ પ્લાઝાના જે સેલ્સમેન હોય છે, જેના પાસેથી રોબર્ટ ખરીદવામાં આવ્યું હતું, તે બી ત્યાં ઉપસ્થિત હોય છે, એટલે કહે છે કે હવે એના પાસેથી આપણે કંઈ પણ માહિતી મેળવી શકતા નથી. રામસિંગ 070, હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ટેસ્ટ, બરાબર, એના બધા સિસ્ટમો બગડી ગયા છે અને એની મૃત્યુ થઈ ગઈ છે, બરાબર, હવે એ કામ કરી શકતો નથી. સાયલેન્સ પ્રિવિલેજ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. કોર્ટમાં એક શાંતિ છવાઈ ગઈ હતી અને આ શાંતિ કેવી હતી? તે શાંતિ કોર્ટમાં લાંબા સમય સુધી રહી, બરાબર, લોકોને બહુ જ આશ્ચર્ય થયું, હવે શું થશે? Silence prevailed for a long in the courtroom. The counsel cleared his throat and said, Roberts do not cause harm to people and neither can they disobey his master. વકીલની આવાજ ખખડાઈ જાય છે ને ખોખરાઈ આવાજ ગળું સાફ કરીને કહે છે કે રોબર્ટ કોઈ દિવસ પણ લોકોને હાનિ પહોંચાડતો નથી, એના સાથે સાથે પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ કરતો નથી અને આ નિયમોને તે રોબર્ટ વળગી રહ્યો હતો. Those instructions from Mr. પ્રેમ ચોપડા were not to be revealed. પ્રેમ ચોપડાને જે કંઈક સૂચનાઓ તેને આપેલી હતી તેની માહિતી તેને અહીંયા આપવાની નથી, માલિકનું નામ લેવાનું નહોતું, તેના માટે એને પોતાની જાતને પણ જોખમમાં મૂકી દીધી હતી. They could have been injurious to his own existence, a threat on his Robert's life. બરાબર, એને પોતાના જીવનને જાનના જોખમમાં નાખી દીધું હતું, જેનાથી એ પોતાના માલિકને બચાવી શકે અને પોતાના માલિકનું નામ જાહેર કરે નહીં અને તેનાથી એને માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન બી ના થાય અને એમનો માલિક પણ બચી શકે અને બીજાને પણ કંઈ નુકસાન થાય નહીં. If they revealed them, he would disobey his master. If he did not, he would harm others. બરાબર, શું થતો? જો એના પર ભરોસો નથી કરતો, એને માલિકનું આજ્ઞાનું પાલન નથી કરતો, તો શું થતું? એના નિયમોના ઉલ્લંઘન થઈ જતું અને એનાથી બીજાને પણ નુકસાન થતું, સાથે સાથે માલિકને પણ નુકસાન થતું, એટલે એને એના કારણે શું કર્યું? પોતાની જાતને જ નુકસાન પહોંચાડી દીધું. This conflict brought Ramsing's and અને આનાથી શું થયું? આ જે સંઘર્ષ હતું રામસિંગ 070નું, બરાબર, એટલે એને પોતાનું અંત
કરી દીધું હતું. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. તેણે બીજાઓને હાનિ કરવાના બદલે, જૂઠું બોલવાના બદલે તેને અને અવિશ્વાસુ બનવું એના બદલે પોતાની જાતને જ એને નુકસાન પહોંચાડી દીધું અને અંતે એને આ બહુ જ સરસ રસ્તો પસંદ કર્યો. Traces of pain and depression marked the council face. અને આવું બધું જ્યારે થયું ત્યારે વકીલના ચહેરા ઉપર ખૂબ જ દુઃખ હતું, એ જોવાઈ રહ્યું હતું અને બહુ હતાશ પણ થઈ ગયા હતા, એ બહુ ભાવ વિભોર થઈ ગયા હતા. એને બહુ સમજ સ્પષ્ટ જ જણાઈ ગયું હતું કે હવે શું થઈ રહ્યું છે. The judge pondered for a while and proclaimed. ન્યાયાધીશ જે હતા, જજ જે હતા, એ થોડા સમય સુધી તો વિચારતા રહ્યા. પછી તેમને જાહેર કર્યું કે ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. એ જાહેર કરે છે કે આ કોર્ટની અંદર જે પ્રેમ ચોપડા એ ચોરી કરાવવાનો જે ગુનાગાર જાહેર કરે છે. એટલે કોને ગુનેગાર જાહેર કરે છે કે પ્રેમ ચોપડાને. ચોરી કોને કરી હતી? કોના દ્વારા કરાવવામાં આવી હતી? પ્રેમ ચોપડા દ્વારા. રામસિંગ 070થી કરાવવામાં આવી હતી. પણ રામસિંગ 070એ પોતાના માલિકનું નામ નથી લીધું અને એના પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે માલિક હતો. માલિક બચાવવા માટે એને આ કર્યું. એટલે કે કોર્ટે પછી છેલ્લે જાહેર કર્યું કે પ્રેમ ચોપડા એ ચોરી કરવાનો ગુનેગાર છે. The counsel picked up his file and with a bow left the court. વકીલ પોતાની જે ફાઇલ હતી એ હાથમાં લે છે અને ત્યાં નમે છે. બાવ લેફ્ટ ધ કોર્ટ રૂમ, બરાબર, એ નમે છે. નમન સાથે કોર્ટ રૂમને છોડીને બહાર નીકળી આવે છે. એટલે અહીંયાથી આપણને ખબર પડે છે કે આપણે અગાઉ સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું કે પાઠમાં કે લાલચ એ બુરી બલા છે અને અતિશય જ્યારે આપણે લાલચ કરીએ છીએ તે પાપનું મૂળ છે. અહીંયા બહુ જ લાલચ કોણે કરી હતી? પ્રેમ ચોપડાએ કરી હતી. એટલે કે એનો એને ભોગ ભોગવવો પડ્યો.